હરે માધવ જય માતાજી નવા લગવા સ્વાગત છે. મમ્મી આમ રોટલા શાક મેકી દીધું, રોટલા કરીને ખાય કે થાંભલા ઉટકે છે ને ભેંસુને ફેરી નાખી. ઉપર ગયેલા હે ભાડે ગતનભાઈ ઊભા જ છે. તો 8 વાગ્યાની એ ઊભા જ થાય. મમ્મી નાય બેઠા ને પીસી કરે છે. હજી હમણાં રાહે ઊભા થઈને કારખાને ખેડૂત બેઠા છે. આમનો મોલ્લો તમે કાંઈ કામ છે ને આપણે હમણાં ફોન લઉં ઘડી આમાં લીલું સમ ખાટલા ને ઉપાડી લીધું છે. આપણે બેઠા બીજી કંઈ કામ નહીં હતી. આપણે તો બપોરને જમવા આવ્યા હા, જમી લીધા છે. મમ્મી ને બેન ને હંધાય જમે છે. તો આ હંધાય નિરાત વાળા માણસ હે. બેન આમ જો આથણા બબલા દૂધીનું શાક છે, ડુંગળી છે, કેટલું વસ્તુ ખાવાનું છે. અમારે બેન આવે ને એટલે હોય ને આમ ટીવી જોતા થાય. અમારા આદિભાઈ હુતા હે. કેમ આદિભાઈ હુતા? એને મજા નહીં થી હુતા. આટલા થોડા મમ્મીની પપ્પાએ ભાડે ગયા હે. સવારે આપણે કંઈ વિડીયો નહોતો ઉતાર્યો, ભાઈ ઉતાર્યો કેમ કે ઊભા જ છે. આ મોડું થઈ ગયું, કાંઈ કામે વીએ ગયા એવું હતું. આપણે કહેવાય નાવાનું છે તો નાઈને જ છીએ. પછી તા બેન ને એ જમી લે નાઈને જ છીએ. તો નાઈને ખાસી મમ્મીએ ને એને જમી લીધું છે. બેને એને હવે ફોન જોવે છે. અમારા આદિભાઈ આમ ટીવી જોવે છે એવું છે. ટીવી જોતા હતા, ફોન રમતા હતા. ઉપર ભાડે ગયેલા છે. આમ લુગડાને જવા હાડ કતરી કરી નાખી. ઘેર હોય એટલે લુગડા કાઢી નાખે અંદર એવું છે. આપણે ઘડી ઘડીને કામે જવાનું છે. બેનને નહીં તાર થઈ જાય ભાગ જવા કેટલો ટીંગા અહીંયા એવું છે. આપણે ઘડી ઘડીને કામે જાય તો પછી જાય તાર લગીને ગીત બીત સાંભળી ઇયરફોન નાખીને જોઈ કંઈક. તો કારખાના ઘેર આવી ગયા છે અમારા હાર્દિકભાઈની હિંદાય. મમ્મીએ આ એટલા બધા લુગડા ધોઈ નાખ્યા, બપોરે હુકાતા હતી ને આમ બેન પાણી પીવે છે. મમ્મી વલ્લે આપણે કોળી કરે છે હાંકીને, કેમ કે વરસાદ વાદળું સીડ્યું છે કે હાંકીને કોળી કરે. અમારા હાર્દિકભાઈ શું કામ કરતા હા? હે ફોન રમ્યા તારે તો એવું છે કાંઈ અહીંયા લુગડાને જો કે અહીંયા ઢીકલો પીડ્યો, એક ઓલા પણ પીડ્યો. હમણાં લુગડા જ નહીં ખૂટતા કેમ કે લુગડા ધોવાને હજી આમ શું કાંઈ બપ્પાએ કંઈ ફાડેલ નહીં આવ્યા. હમણાં આવશે હવે આવવાનું ટાઈમ થઈ ગયો. મમ્મીએ શાક મેકી દીધું છે ધવાડો કે વાળો શું લામ પવનને એવું છે. અત્યારે મગનું શાક મેક્યું છે, ટેઠવાય બહાર કાઢેલા છે એટલે આપણને ખબર મગનું શાક. આમ વાદળું સડેલું છે તો આમ વાતાવરણ વરસાદ આવે એવું થઈ ગયું છે. જામુડા પાકી ગયા આપણે. જામુડે તમે દેખી કોક પાક્યા, બહુ ને પાક્યા જામુડા. આપણે દેખાડું જામુડા કાળા ભમર થઈ રહ્યા આખો જામુડા. હજી કાંઈ એટલા બધા કાંઈ પાક્યા નહીં. ને આપણે ત્યાં આદિભાઈને જેમ ઘડીક ફોન રમશું ને બીજું કાંઈ કામ નહીં. આજ તો એવું છે કામે લઈ જઈ આવ્યા છીએ, થાકી રહી ઘડીક પોરો ખાઈને એવું કરી તો બેઠા. મમ્મી આમ જો ને લુગડાને એવું હકેલે છે અમારી બેન ને મમ્મી, કેમ કે લુગડાને ઢીકલો થઈ ગયો છે. પણ આદિભાઈ શેરુભાઈને ફેરવતા આપણને ત્યાં વીએ જાય એવું છે. આપણે ધાબા ઉપર રહી ગામમાં લગ્ન ગાળો હોય તો ડીજે તો આજે હમણાં આમંત્રણ ને ખૂટતું એવું છે. આપણે હવે ધાબા ઉપર કેમ કે નીચે પવન નહીં આવતો, લેટ આગળ આવી છે તે પંખો ફેરે, પંખામાં ઊની એવા આવે એવું છે. તો આમ વાદળ અંધરાવું અંધાર્યું અંધારી હેઠા હેઠિયા હાડા કરી નાખ્યા છે. આપણે હજી બાકી છે તાર ને બાર ને એવું બાંધવાના. દાદા એને અંધાઈ હોવાના હેઠા ને સીના ને પીના ને એવું બુડ્યું છે જે આપણે અહીંથી કામકાજ લેવાનું છે. પણ આપણે હવે રજા રહે ને એદી લેવું એવું છે. રજા હોય તારે અંધાઈ ઘેર આમ દાદા એને આમ ખેતરમાં જો આમ હેઠા ને એવું ના નાખે હે ભાઈ. શાહ ને એવું કપાના કરી નાખ્યા હે, લાઠી નાખ્યું બાંધી નાખ્યું એવું બધું કરે છે ને એ હેઠા ને એવું સારું કરે. આપણે હવે અહીં ઘડીક બેસી ગામમાં ડીજે વાગે. અહીંથી રોડ દેખાય. હવે તો જંગલ આપણે અહીંયા કપાય છે, શરૂ છે કાપવાનું કાઢ છે. આપણે ઘડીક બેસી બીજી રહી નીચે તો ધાબા ઉપર જ્યાંથી વી આવ્યા છે ને બુપાએ ભાડે લાવી ગયા છે. આમ દુકાન જ્યાં બેન રોટલા કરે છે, મમ્મી આમ ભાણા ને એવું. ને અમારે આદિભાઈ તો ના ઈંદોળે ઈસકો ખાય છે એવું છે. બીજું કાંઈ કામ નહીં એવું. અમારે આદિભાઈને ગીરવી નહીં ખાતી એમ કહે છે. શું છે ને આજનો વિડીયો પસંદ આવ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ કાલે નવા વ્લોગમાં. આવું જ બધા જય માતાજી ને બાય બાય.